મુસ્લિમોના તહેવાર ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરવામાં આવી। મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાંથી લઈને ગાંધી ચોક, જીગરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનો જુલુસ કાઢવામાં આવે। આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી ઝળહળતી કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈને મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફૂલહારથી સ્વાગત કરેલ હતું અને આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ BR પટેલ સાહેબ, ASP સિમરન ભારદ્વાજ, ઉપલેટા PSI સહિત તમામ પોલીસ સ્ટાફ સહિત SOG અને LCB પોલીસ દ્વારા સાથ અને સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ અને સહકાર આપ્યો હતો। હનીફ કાદર કોટી મુસ્લિમ અગ્રણી આજે માહે રબીઉલ અવ્વલ હિજરી 1447 આપણે ઇમામ હજરત હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જન્મ દિવસ છે। આજે સવારે 5:18 તેઓની વિલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે। આજે સવારથી તમામ મસ્જિદો ભરચક હતી અને બાલ મુબારકની જ્યારતો કરવામાં આવેલ હતી। 10 વાગે ઉપલેટા નિયામતમાંની દરગાહથી આખો જુલુસ કાઢવામાં આવેલ હતો। આ જુલુસ આપણે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ અને એને કારોબારી એના મેનેજમેન્ટ હેઠળ આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે। લાલાભાઈ નવસા બાવાસાના નેક પરજન, સિદ્ધુભાઈ બાવાની, એની ટીમ, બબલુ બાપુ, અનિભાઈ કોડી, ભાઈભાઈ કોડી, દિલાવર દિલાભાઈ, એ બધાએ આજે પ્રોગ્રામમાં હાજર હતા। પ્રોગ્રામને સફળ બનાવવામાં તમામે અગ્રણી ભાગ ભજવેલ હતા। આ આપણે પંચાયત ચોકથી થઈ જુમા મસ્જિદ, સોની બજારથી ચકરિયા ચોકથી ગાંધી ચોક અને ગાંધી ચોક થી સીધો બરફના કારખાનાથી મદીના મસ્જિદમાં આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે। આજે પોલીસ બંદોબસ્ત ટોપ છે અને આ 12 દિવસ પોલીસ બંદોબસ્ત સારો હતો, કારણ કે મુસ્લિમ અને હિન્દુના બંને તહેવારો હતા એટલે ખાસ તકેદારીના પગલા લે માટે તેઓ આપણે જેતપુરથી પર આવેલા હતા, ધોરાજીના પર સાહેબ આવ્યા હતા અને આપણે ઉપલેટાના પટેલ સાહેબે બહુ સારો બંદોબસ્ત ગોઠવેલ હતો। આ પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાત તેઓનો આભાર માને છે। સાથોસાથ જીબી તરફથી જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, મામલતદાર ખાતા તરફથી નગરપાલિકા તરફથી જે સેવા આપવામાં આવેલ છે, એ તમામનો સુન્ની મુસ્લિમ જમાત આભાર માને છે।